ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 22। उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः। જ્ઞેય બ્રહ્મનું ચિંતન કરાવે છે। ન સત તન્ના સદુચ્યતે। નિષેધપૂર્વક ભગવાને આ બ્રહ્મનો નિર્દેશ કર્યો। સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ ગુણભોક્તૃ ચ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ અસક્તમ સર્વભૃત ચ દૂરસ્થમ અંતિકે ચ। આમ વિરોધાભાસથી આપણે ભગવાને દર્શાવ્યું। હવે શું કરે? પુનઃ સાક્ષાત નિર્દેશ વિક્રિયતે। હવે સીધું સાક્ષાત એટલે સીધો નિર્દેશ કરે છે। એ જ્ઞેય બ્રહ્મ શું છે? એ જ્ઞેય બ્રહ્મ જે આત્મ સ્વરૂપ જે છે, સર્વ ઇન્દ્રિયોને જે પ્રકાશિત કરનાર છે, સર્વ ઇન્દ્રિય રહિત જે આત્મ સ્વરૂપ જે બ્રહ્મ છે, એનો સીધો નિર્દેશ કરતા બહુ સુંદર છે। જો આપ એક શબ્દો છે બહુ સુંદર છે। उपद्रष्टा अनुमंता च भर्ता भोक्ता महेश्वरः परमात्मा इति। આ જ્ઞેય બ્રહ્મ જે છે, જે આત્મ સ્વરૂપ જ્ઞેય બ્રહ્મ જે છે, એના આ 5 લક્ષણો છે। કયા કયા? ઉપદ્રષ્ટા અનુમંતા ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મા ઇતિ। તો કે ઉપદ્રષ્ટા એટલે કોણ? ઉપદ્રષ્ટા ઉપસામી સમીપસ્થઃ। ઉપા એટલે સમીપ, દ્રષ્ટા એટલે જે જોનાર છે। સમીપસ્થ સન દ્રષ્ટા સ્વયં અવ્યાપૃત। પોતે કોઈ પણ પ્રકારે એમાં પ્રવૃત્ત થતો નથી। સર્વ પ્રકારની જે ક્રિયાઓ આ દેહ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે। સર્વ પ્રવૃત્તિઓનો એ દ્રષ્ટા છે, પણ કેવો દ્રષ્ટા છે? ઉપદ્રષ્ટા, સમીપ રહીને। કેમ? યથા ઋત્વિક યજમાનેષુ યજ્ઞ કર્મ વ્યાપૃતેષુ તટસ્થ અન્યઃ। યથા ઋત્વિક યજ્ઞશાળા હોય ને, એમાં બ્રાહ્મણો હોય। એ બ્રાહ્મણો અલગ અલગ પ્રકારના બ્રાહ્મણ। અધ્વર્યુ કોને કહેવાય? સામવેદનું ગાન કરનાર હોતા। તો હોતા એટલે કે જે આહુતિ આપનારા છે। યજ્ઞશાળામાં, યજ્ઞ કુંડમાં આહુતિ આપે છે, એ બધાને હોતા કહેવામાં આવે। તો અલગ અલગ પ્રકારથી છે। સામગાન કરનારા પણ છે। એમાં એક છે ઋત્વિક જળ। ઋત્વિકનું કામ શું છે?
યથા ઋત્વિક, યજ્ઞશાળામાં ઋત્વિક જે છે બ્રહ્માજી એને કહેવામાં, યજમાનેષુ યજ્ઞ કર્મ વ્યાપૃતેષુ તટસ્થ, યજમાન દ્વારા જે પણ કઈ કર્મ કરવામાં આવે, જો સમજો, યજ્ઞ કર્મ વ્યાપૃતેષુ યજમાનેષુ, યજમાન જે છે એ કર્મ કરી રહ્યા છે, આહુતિ આપે છે, મંત્ર જપ કરે છે, મંત્ર પાઠ કરે છે, જો વિચાર. પેલા બ્રહ્માજી ઋત્વિક જે છે તટસ્થ, એ તટસ્થ છે, કોઈ પણ પ્રકારે યજ્ઞ કર્મમાં એ વ્યાપૃત પ્રવૃત્ત થતા જ નથી. અન્ય અવ્યાપૃત યજ્ઞ વિદ્યા કુશલ ઋત્વિક યજમાન વ્યાપાર ગુણ દોષ. સોરી, ઋત્વિક એટલે કે જે યજ્ઞ કર્મ કરાવનાર છે, તો ઋત્વિક અને યજમાન એ બંને શું કરી રહ્યા છે? યજ્ઞ કર્મ કરી રહ્યા છે, પણ એ પ્રવૃત્તિ કરી રહ્યા છે અન્ય અવ્યાપૃત યજ્ઞ વિદ્યા કુશલ. પેલો બીજા એક બ્રાહ્મણ છે, તે કોણ છે? એ પણ યજ્ઞ કર્મમાં કુશળ છે, એને બધી જ ખબર છે કયો યજ્ઞ કરવાનો, કયા પ્રકારથી કરવાનો, કયા પ્રકારનું દ્રવ્ય, ક્યારે એ દ્રવ્યનો આહુતિ આપવાની, આહુતિ આપતી વખતે કયા મંત્રનો જપ કરવાનો. આમ એ જે એને પુરોહિત કહેવામાં આવે. તો યજ્ઞ વિદ્યાના કુશળ જે છે બ્રહ્માજી જેને કહેવામાં આવે, એ ત્યાં બેઠા છે. ઋત્વિક અને યજમાન દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને યજ્ઞ વિદ્યા કુશલ ઋત્વિક યજમાન વ્યાપાર ગુણ દોષાણામ ઈક્ષિતા. એ શું કરે છે? ઋત્વિક એટલે કે પુરોહિત જે યજ્ઞ કર્મ કરાવે છે યજમાન પાસે, એ બધું જુએ છે, ઈક્ષિતા. એટલું જ નહીં, કયા પ્રકારના મંત્ર બોલે છે, એ મંત્રના સ્વરમાં ક્યાં દોષ છે, ક્યાં ગુણ છે, આ બધું જ જોઈ રહ્યો છે. તદ્વત એનું કામ જ શું છે? સાક્ષી ભાવથી આ બધા યજ્ઞ કર્મ જોતા રહે. સ્વયં યજ્ઞ કર્મ કરવામાં કુશળ છે, પણ અત્યારે એમનો જે વેશ છે શું છે? આ બ્રહ્માજી એને કહેવામાં આવે છે. તો ઋત્વિક અને યજમાન દ્વારા કર્મ થઈ રહ્યા છે, પણ એ સ્વયં કેવા છે? અવ્યાપૃત, કોઈ પણ પ્રકારનો વ્યાપાર થતો જ નથી. એ જ રીતે તદ્વત કાર્યકરણ વ્યાપારેષુ અવ્યાપૃત અન્ય વિલક્ષણ તેષામ. જે પણ કાર્યકરણ દ્વારા, શરીર દ્વારા, ઇન્દ્રિય દ્વારા, મન બુદ્ધિ દ્વારા જે પણ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે, વ્યાપાર, સર્વ વ્યાપારોમાં જો અવ્યાપૃત અન્ય વિલક્ષણ, સર્વ જે વ્યાપાર થઈ રહ્યો છે, પ્રવૃત્તિઓ થઈ રહી છે, એ સર્વ પ્રવૃત્તિઓમાં આ અન્ય છે જે વિલક્ષણ છે. કેમ? અવ્યાપૃત, કોઈ પ્રવૃત્તિ નહીં કરે. તેષામ કાર્યકરણાનામ સવ્યાપારાણામ સામીપ્યેન દ્રષ્ટા ઉપદ્રષ્ટા. કાર્યકરણને સમીપ રહીને જ એ બધાને જોઈ રહ્યો છે. આ તમે જો આત્મા છે, આત્મા બધા પ્રકારની પ્રવૃત્તિઓ જોઈ રહ્યો, સાક્ષી છે, ઉપદ્રષ્ટા. કાર્યકરણની સમીપ જ છે, કાર્યકરણની પ્રવૃત્તિને જોઈ રહ્યો છે, પણ આત્મા સ્વયં કોઈ પ્રવૃત્તિ કરતો નથી. અવ્યાપૃત, એને શું કહેવાય? ઉપદ્રષ્ટા. એટલે કે જે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં એ સામેલ નહીં થઈ જાય. જો આ સમજ, ક્યારે આપણે શું કરીએ? પ્રવૃત્તિ થતી હોય પછી એમાં આપણે લાગી પડીએ, રહી શકીએ જ નહીં. આપણું કર્તૃત્વ એવું છે કે આપણે રહી શકીએ ને પેલો બીજો કોઈ કર્મ કરતો હોય આપણે જેને કરવા જ માંડીએ. પણ આત્મા કેવો છે? આ બધાને સમીપ, કાર્યકરણ બધાને સમીપ રહેવા છતાં પણ એ બધાની પ્રવૃત્તિઓમાં એ સ્વયં અવ્યાપૃત અન્ય વિલક્ષણ સામીપ્યેન દ્રષ્ટા ઉપદ્રષ્ટા. જો આ તમે છો,
બધી જ પ્રવૃત્તિઓ થઈ રહી છે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. પણ આ સર્વ પ્રવૃત્તિઓ થતી હોવા છતાં પણ તમે તો કોણ છો? ઉપદ્રષ્ટા. શંકરાચાર્યજી ઉપદ્રષ્ટાનો બીજો એક અર્થ દર્શાવે. અથવા દેહ, ચક્ષુર, મનો, બુદ્ધિ, આત્મન દ્રષ્ટારઃ. દેહ, મન, બુદ્ધિ, આત્મા, આ બધાનો એ કોણ છે? દ્રષ્ટારઃ. આ બધા દ્રષ્ટારઃ છે. જો તેષામ બાહ્ય દ્રષ્ટા દેહ તત આરભ્ય અંતરતમ ચ. આ બધા દ્રષ્ટા છે. કેમ? આ બધા જ્ઞાન પ્રાપ્ત કરે છે. જોયું છે? ઇન્દ્રિયો, ચક્ષુ છે, મન છે, બુદ્ધિ છે, બધા દ્રષ્ટા છે. દેહમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એનો દ્રષ્ટા ઇન્દ્રિય છે. ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરે છે કે નથી ગ્રહણ કરતી એનો દ્રષ્ટા મન છે. મન કેવા પ્રકારનો સંકલ્પ વિકલ્પ કરે છે એનો દ્રષ્ટા બુદ્ધિ છે. આમ આ બધા દ્રષ્ટા છે. એ બધા જે દ્રષ્ટા છે એમાં સૌથી બહારનો તેષામ બાહ્ય દ્રષ્ટા દેહ, સૌથી બહાર જે છે એ દ્રષ્ટા છે, એ દેહ છે. તત આરભ્ય, ત્યાંથી આરંભ કરીને આપણે અંદર જઈએ તો દેહ છે, દેહથી અંદર ઇન્દ્રિય છે, ઇન્દ્રિયથી અંદર મન છે, મનનો પણ દ્રષ્ટા બુદ્ધિ છે. અંતરતમ ચ, પ્રત્યક્ષ સમીપ આત્મા દ્રષ્ટા. બધા દ્રષ્ટાઓનો પણ જે દ્રષ્ટા જે છે પ્રત્યક્ષ સમીપ આત્મા, સૌથી અંદર જે છે, સૌથી અંદર એટલે કે સૌથી સૂક્ષ્મ જે છે એ આત્મા દ્રષ્ટા છે. યતઃ પરઃ અંતરઃ ન અસ્તિ. એનાથી અંદર, એનાથી પર, એનાથી સૂક્ષ્મ બીજું કઈ છે જ નહીં. દ્રષ્ટા સહ અતિશય સામીપ્યેન દ્રષ્ટૃત્વાદ ઉપદ્રષ્ટા સ્યાત. તમારી સૌથી સમીપ જે છે તમે પોતે જ આત્મા છો અને એ જ આત્મા આ સર્વનો દ્રષ્ટા છે. અને એટલા માટે એ અત્યંત સમીપ હોવાને કારણે અને આ સર્વનો દ્રષ્ટા હોવાને કારણે એને ઉપદ્રષ્ટા કહેવામાં આવે. આત્મા ઉપદ્રષ્ટા છે. બધાને જ સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરે. ઇન્દ્રિયની સમીપ પણ એ જ આત્મા છે. ઇન્દ્રિયને પણ જે પ્રવૃત્ત કરનાર કોણ છે? જે ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ. જેને ચક્ષુ દ્વારા જોઈ શકાય નહીં પણ જેને કારણે ચક્ષુરેન્દ્રિય દર્શન ક્રિયા કરે છે. આમ બધાને બધાનો એ દ્રષ્ટા છે. દેહ કેવા પ્રકારના શીત ઉષ્ણ પ્રકારના જે પ્રકારથી અનુભવો કરે છે એ બધા અનુભવોનો દ્રષ્ટા પણ આત્મા છે. ઇન્દ્રિય કયા કયા પ્રકારના વિષયોનો અનુભવ કરે છે, મન કેવા કેવા પ્રકારના વિચારો કરે છે, બુદ્ધિ કેવા કેવા પ્રકારના વિકાર અને જ્ઞાન પ્રાપ્ત કરે, આ બધાનો દ્રષ્ટા કોણ છે? આત્મા. તમે છો. આ બધાના તમે દ્રષ્ટા છો. આ જે સર્વ દ્રષ્ટાઓ જે છે એ સર્વ દ્રષ્ટાઓનો પણ જે દ્રષ્ટા છે અને અત્યંત સમીપ છે. આ અતિશય સામીપ્યેન દ્રષ્ટૃત્વાદ ઉપદ્રષ્ટા સ્યાદ. આમ આત્મા ઉપદ્રષ્ટા. સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ જ રહી છે, આ સમજો. પણ તમે કેવા છો? ઉપદ્રષ્ટા તટસ્થ. અથવા યજ્ઞ ઉપદ્રષ્ટુવત સર્વ વિષયીકરણાદ ઉપદ્રષ્ટા. શંકરાચાર્યજી ઉપદ્રષ્ટાનો ત્રીજો અર્થ આપે છે. ત્રીજો અર્થ કયો છે? સર્વ વિષયીકરણ. સર્વને જે વિષય કરનારો, સર્વને સમીપ રહીને સર્વને વિષય બનાવનારો જે વિષય. જેમ પેલો યજ્ઞનો દ્રષ્ટા જે બ્રહ્માજી છે એ બ્રહ્માજી ત્યાં જ બેઠા છે.
સર્વને સમીપ રહીને સર્વ પ્રકારની જે યજ્ઞશાળામાં પ્રવૃત્તિ થઈ રહી છે એ બધી પ્રવૃત્તિઓને જોનાર એ છે. એ જ રીતે તમે આત્મા એ છો કે કાર્યકરણ દ્વારા જેટલી પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે સર્વ પ્રવૃત્તિઓને જોનાર તમે છો. ઉપદ્રષ્ટા, દ્રષ્ટાનો પણ દ્રષ્ટા તમે છો, શ્રોતાનો પણ શ્રોતા તમે છો. વાચો વાચ, મનસો મનઃ, પ્રાણશ્ચ પ્રાણઃ. સર્વને વિષય બનાવનાર એક અદ્વિતીય ચૈતન્ય આત્મા તમે છો જે સર્વને વિષય બનાવનાર છે. સર્વને સમીપ રહીને સર્વને વિષય બનાવો છો, પણ તમે કોઈના વિષય બનતા જ નથી. આમ એ ઉપદ્રષ્ટા. ત્રીજો અનુમંતા. અનુમંતાના પણ 3 અર્થ શંકરાચાર્ય. અનુમંતા કોને કહેવાય? અનુમોદનમ અનુમનનમ કુર્વત્સુ તત્ક્રિયાસુ પરિતોષઃ તત્કર્તા અનુમંતા છે. અનુમોદનમ, અનુમોદન એટલે બધાને જે કંઈ કરી રહ્યા છે એ કરવા દેવામાં આવે. અનુમોદન એમ કરે. કેમ? અનુમનનમ કુર્વત્સુ ક્રિયાસુ પરિતોષઃ તત્કર્તા અનુમંતા છે. જે પણ કઈ પ્રવૃત્તિઓ, વ્યાપાર થઈ રહ્યો છે, જે પણ કઈ ક્રિયાઓ જે થઈ રહી છે દેહ દ્વારા, ઇન્દ્રિય દ્વારા, મન બુદ્ધિ દ્વારા જે પણ કોઈ વ્યાપાર જે થઈ રહ્યો છે, સર્વ વ્યાપાર પ્રત્યે જેના મનમાં સંતોષ છે, પરિતોષ, કોઈ વિરોધ નથી. અનુમંતા એટલે જે જોઈને એને આનંદ થાય છે, એમાં જે સંતોષ છે. કોઈ વસ્તુ બદલવાની ઈચ્છા જ નથી. અનુમંતા એટલે એ બધાને શું કરે? અનુમનન કરે, અનુમોદન કરે. અનુમોદન કરવું એટલે કે એને આપણે સ્વીકારીએ અને એના પ્રત્યે આપણને સંતોષની ભાવના હોય. અંગ્રેજીમાં કે એપ્રિશિએશન કહેવાય. જે થઈ રહ્યું છે એ બધા પ્રત્યે કદર કરે છે. કોઈ વિરોધ પણ નથી, કોઈ અસંતોષ પણ નથી, કોઈ આગ્રહ પણ નથી. આને કહેવાય અનુમંતા. મનમાં ક્રોધ આવ્યો, અનુમંતા. આત્મ ચૈતન્ય સ્વરૂપ તમે છો. મનની દરેક પ્રકારની પ્રવૃત્તિઓ જે છે, ઇન્દ્રિયોની દરેક પ્રકારની જે પ્રવૃત્તિઓ છે, સર્વ પ્રવૃત્તિઓમાં કોણ છે? અનુમંતા. હકીકત છે. ભગવાન કઈ કલ્પના નથી કરતા. તમે ક્રોધ કરો છો તો એ ક્રોધાકાર વૃત્તિને પણ આત્મા શું કરે છે? પ્રકાશિત કરે છે. શાંત વૃત્તિ છે એને પણ આત્મા પ્રકાશિત કરે. કોઈ વિરોધ નહીં. જો વિચાર, આત્મા એ છે કે જે આ કોઈનો પણ વિરોધ કરતો જ નથી. જો અનુમંતા બધાને જ પરમિશન આપે, બધાને જ પરવાનગી આપે. જે જે કરી રહ્યા છે એ બધા પ્રત્યે બધાને પરવાનગી આપે. કોઈ વિરોધ નહીં. જો અનુમંતા. આ આત્મા છે, સમજ. પણ આપણે તો બધે જ આપણે પોતાને શું કરવાનું? નહીં. તમે આત્મા છો. આત્મા કોણ છે? અનુમંતા. તત્ક્રિયાસુ પરિતોષઃ. જે પણ ક્રિયાઓ થઈ રહી છે એમાં પેલો સંતોષ છે. કોઈ વિરોધ નહીં, કોઈ આગ્રહ નહીં, અસ્વીકાર નહીં. આત્મા બધાને શું કરે? અનુમંતા, અનુમોદન આપે જ છે, પરવાનગી આપે જ છે. ઇન્દ્રિયો ધર્મ કરે, અધર્મ કરે, વાણી દ્વારા અયોગ્ય વર્તન થાય, બધાને શું કરે? અનુમંતા. અઘરું છે આ સમજવાનું. કેમ કે બધામાં જ આપણે પગ લગાડવાની આદત પડી ગઈ. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે, આ ભગવાન કહે છે કે આત્મા કેવો છે? અનુમંતા. અથવા પ્રવૃત્તાંશ સ્વવ્યાપારેષુ તત્સાક્ષીભૂત કદાચિદપી ન નિવારયતિ ઇતિ અનુમંતા. જે પણ જે કરી રહ્યો છે એમાંથી એને નિવારણ કરે, એને અટકાવતો જ. નિવારણ કરવું એટલે કે એને અટકાવતો જ નથી.
કોઈ પ્રકારે કોઈને અટકાવે જ નહીં. આત્મા બધાને શું કરતો? અનુમોદન કરતો. સ્વવ્યાપારેષુ તત્સાક્ષીભૂત, આ બધાનો સાક્ષી છે. જો એટલે જ તમને કહું, અન્ય કોઈની આવશ્યકતા જ નથી. તમે જે કરી રહ્યા છો એને જોવા માટે અન્ય કોઈની આવશ્યકતા છે જ નહીં. તમે જ સ્વયં આત્મા સ્વરૂપે આ બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને જોઈ જ રહ્યા છો. એનું મન બધાને જ પરવાનગી આપે. ઇન્દ્રિય અયોગ્ય વિષયના દર્શન કરે અનુમંતા, યોગ્ય વિષયના દર્શન કરે અનુમંતા. વાણી ગમે તેમ બોલી રહી છે અનુમંતા. અથવા સ્વવ્યાપારેષુ પ્રવૃત્તાન, પોતપોતાના વ્યાપારમાં જે પ્રવૃત્ત થયા છે એ સર્વને સાક્ષી સ્વરૂપે રહીને બધાને જે પરવાનગી આપે છે. કોઈને અટકાવતો જ નથી. આત્મા એને જ કહેજો, એ કોઈને અટકાવતો ન નિવારે, કોઈને અટકાવતો જ નથી આત્મા. એટલે જ આ બધું થઈ રહ્યું. ઉપદ્રષ્ટાનુમંતા છે. અથવા અનુમંતા કાર્યકરણ પ્રવૃત્તિષુ સ્વયં અપ્રવૃત્ત અપી. શંકરાચાર્ય ત્રીજો અર્થ, કાર્યકરણ પ્રવૃત્તિષુ સ્વયં અપ્રવૃત્ત અપી પ્રવૃત્ત ઇવ. ચક્ષુરેન્દ્રિય દર્શન ક્રિયા કરે છે, પણ એની સાથે સાથે જાણે આત્મા પણ એ જ પ્રવૃત્તિ દર્શન ક્રિયા કરી રહ્યો હોય એવું દેખાય છે. ચક્ષુરેન્દ્રિય દર્શન ક્રિયા કરે છે, પણ જાણે કે પેલો આત્મા દ્રષ્ટા બની. કર્ણેન્દ્રિય શ્રવણ ક્રિયા કરે છે, પણ જાણે કે પેલો આત્મા શ્રોતા બની. તદનુકૂલ અનુકૂલ વિભાવ્યતે, એને અનુકૂલ જ એ અભિવ્યક્ત થાય છે કે સ્વયં અપી અપ્રવૃત્ત પ્રવૃત્ત ઇવ તદનુકૂલ વિભાવ્યતે. એને અનુકૂળ જ દેખાય છે. ચક્ષુરેન્દ્રિય છે તો દ્રષ્ટા રૂપે અભિવ્યક્ત થાય છે, શ્રોત્રેન્દ્રિય છે તો શ્રોતા રૂપે જાણે કે શ્રોતા હોય એવો દેખાઈ રહ્યો છે. મન મનન કરી રહ્યું, ચિંતન કરી રહ્યું છે, જાણે કે પેલો આત્મા મનન બની મનતા બની ગયો. આમ દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા આ સર્વ બનીને આત્મા શું કરી રહ્યો છે? જાણે કે પ્રવૃત્તિ કરે. ખરેખર કોઈ પ્રવૃત્તિ થતી જ નથી, છતાં પણ જાણે કે પ્રવૃત્તિ થતી હોય એવું આપણને દેખાય છે. જો પોતે તો અકર્તા આત્મા છે, અપ્રવૃત્ત છે, છતાં પણ આ બધાની સાથે જાણે કે એ પણ પ્રવૃત્ત થઈ ગયો હોય એવો દેખાઈ રહ્યો છે. તદનુકૂળ કેમ કેવું પડે? કારણ કે ચક્ષુરેન્દ્રિય દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તો ચક્ષુરેન્દ્રિયમાં દર્શન ક્રિયા છે તો એને અનુકૂળ એ દ્રષ્ટા દેખાઈ રહ્યો છે. વાણી દ્વારા, વાણી જે છે વચન ક્રિયા કરી રહી છે તો એમાં જાણે કે વક્તા હોય એમ દેખાઈ રહ્યો છે. જે ઇન્દ્રિયો દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે તે પ્રવૃત્તિના અનુકૂળ એ દેખાઈ રહ્યો છે. દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા વક્તા કરતા ભોગતા, દેહ દ્વારા ક્રિયાઓ થઈ રહી છે, જાણે કે એ કર્તા બની ગયો. મન દ્વારા ભોગ થઈ રહ્યો છે, જાણે કે એ ભોગતા બની ગયો. વિભાવ્ય એટલે દેખાઈ રહ્યો છે. આત્મા આ બધા રૂપે દેખાઈ રહ્યો છે, પણ સ્વયં કેવો છે? અપ્રવૃત્ત ઇતિ અનુમંતા. પાણી જેમ જે પાત્રમાં ભરીએ એ પાત્રનો આકાર ધારણ કરી લે એમ આ આત્મા ચૈતન્ય પણ જાણે કે પેલો દ્રષ્ટા બની ગયો, જાણે કે પેલો શ્રોતા બની ગયો, જાણે કે વક્તા બની ગયો. ઇતિ અનુમંતા. જો એટલે આત્મા કોઈનો, આત્મા ચૈતન્ય અજ્ઞાનનો વિરોધ નહીં કરે, જ્ઞાનનો વિરોધ નહીં કરે. આત્મ ચૈતન્ય એ છે કે પેલો અજ્ઞાની છે તો અજ્ઞાનીને પણ પ્રકાશિત કરે, જ્ઞાની છે તો જ્ઞાનીને પણ પ્રકાશિત કરે. અજ્ઞાનને કારણે જાણે કે પેલો અજ્ઞાની બની ગયો, જ્ઞાનને કારણે જાણે કે જ્ઞાની બની ગયો. તદ અનુકૂલ વિભાવ્યતે. એમ બધું જ બનીને દેખાઈ જ રહ્યું છે. આને અનુમંતા. કોઈ પણ પ્રકારે એમાં પોતે સમાવેશ થતો નથી, પોતાના મત મતાંતરે કરતો જ નથી. આંખ જે જુએ છે એ દ્રષ્ટા તરીકે જોઈ રહ્યો છે.
પછી એ ધર્મ છે, અધર્મ છે, યોગ્ય છે, અયોગ્ય છે, હિંસા છે, અહિંસા છે, તપશ્ચર્યા છે, ભોગ છે, જે પણ કંઈ છે. ઇન્દ્રિયો દ્વારા ભોગ થઈ રહ્યો છે, ઇન્દ્રિયો દ્વારા તપશ્ચર્યા થઈ રહી છે. અનુમંતા. તપશ્ચર્યા કરી રહ્યો તો જાણે તપસ્વી બની ગયો, ભોગ કરી રહ્યો જાણે કે ભોગતા બની ગયો. તદનુકૂલ વિભાગ, એને અનુકૂળ જ દેખાઈ રહ્યો છે. પણ સ્વયં કેવો છે? સ્વયં અપ્રવૃત્ત, સ્વયં કોઈ પ્રવૃત્તિ કરતો જ નથી. એને શું કહેવાય? ઇતિ તેના અનુમંતા. આને કારણે જ એને અનુમંતા કહેવામાં. જેટલી પણ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ દ્વારા જે પણ કોઈ પ્રવૃત્તિ થાય, સર્વ પ્રવૃત્તિમાં એના જેવો જ દેખાય. દર્શન ક્રિયામાં દ્રષ્ટા જેવો દેખાય, શ્રવણ ક્રિયામાં શ્રોતા જેવો દેખાય. અનુમંતા. ઉપદ્રષ્ટા અનુમંતા છે. ભર્તા ભોક્તા મહેશ્વર. ભર્તા. ભર્તા કોને કહેવાય? ભરણમ નામ. ભરણ પોષણ આપણે એવું કહીએ, ધારણ કરવું. દેહેન્દ્રિય મનોબુદ્ધિ નામ સંહતા નામ ચૈતન્ય આત્મા પારાર્થ્યેન નિમિત્ત ભૂતેન ચૈતન્યાભાસા નામ સ્વરૂપ ધારણ. શંકરાચાર્ય ક્યારેક વાક્ય એટલું લાંબુ લખી દે. સ્વરૂપ ધારણમ તચ્ચૈતન્ય આત્મકૃતમ એવ ઇતિ ભર્તા આત્મા ઇતિ ઉચ્યતે. ભર્તા ભરણમ નામ. તો કે ભર્તા ભરણમ કોને કહેવાય? દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ નામ સંહતા નામ. દેહ ઇન્દ્રિય મનનો જ્યાં સંઘાતો જે છે, ચક્ષુરેન્દ્રિય સંઘાત છે, શ્રોત્રેન્દ્રિય સંઘાત છે, દેહ સંઘાત છે, આ બધા જે સંઘાતો જે છે, સંહતા નામ ચૈતન્ય આત્મા પારાર્થેન નિમિત્ત ભૂતેન. આ જે પણ કઈ સંઘાતો જે છે, સર્વ સંઘાતો માટે જો ચૈતન્ય આત્મા પારાર્થ્યેન નિમિત્ત ભૂતેન ચૈતન્યાભાસાનામ સ્વરૂપ ધારણમ. ચૈતન્ય જ આત્મા જે છે, આભાસ રૂપ જ. આભાસ રૂપ જે દેહ મન ઇન્દ્રિય મન દેહ ઇન્દ્રિય મન અને બુદ્ધિ જે છે, એનું સ્વરૂપ એ ધારણ કરી લે. જાણે કે આત્મા મન બની ગયો, જાણે કે આત્મા ઇન્દ્રિય બની ગયો, જાણે કે આત્મા શરીર બની ગયો. યત સ્વરૂપ ધારણમ તત ભરણમ. દેહ છે તો જાણે કે દેહ બની ગયો, ઇન્દ્રિય છે તો જાણે કે ઇન્દ્રિય બની ગયો. જા સમજો કેમ? તચ્ચૈતન્ય આત્મકૃતમ ઇતિ એવ ઇતિ. કેમ? કારણ કે ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિય કોને કારણ? ચૈતન્ય આત્માને કારણ. આમ એ ચૈતન્ય આત્મા જ સર્વને ભરણ ધારણ કરે છે, ભરણ પોષણ કરે છે. ચૈતન્ય આત્મકૃતમ. ચૈતન્ય આત્મકૃત એટલે કે ચૈતન્ય આત્મા દ્વારા જ આ થઈ રહ્યું છે. તમે જ છો, દેહ રૂપે પણ તમે જ દેખાઈ રહ્યા છો, ઇન્દ્રિય રૂપે પણ તમે જ અભિવ્યક્ત થઈ રહ્યા છો. એનો જ સ્વરૂપે ધારણ કરી લેજો. જો એટલા માટે જ આ ગરબડ થાય ને, આટલું સ્પષ્ટ રીતે આપણે સમજીએ છીએ, છતાં આપણું બ્રહ્મ જ્ઞાન કેમ થતું નથી? કે પેલો આત્મા દેહ રૂપે દેખાઈ રહ્યો છે, ભરતા દર્દ. તે સ્વરૂપે ધારણ કરી લે છે. જો દેહ છે તો દેહનું સ્વરૂપ ધારણ કરી લીધું, પેલું મન છે તો મનનું સ્વરૂપ ધારણ કરી લીધું, ઇન્દ્રિય છે તો ઇન્દ્રિયનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ એ સ્વરૂપે જ પછી એ દેખાય છે. જો પણ એ કોને કારણ? ચૈતન્ય આત્મકૃતમ. ચૈતન્ય આત્મા દ્વારા જ આ બધું થઈ રહ્યું છે. દેહેન્દ્રિય જે બધા સંઘાતો જે છે, એ સંઘાતોમાં
ચૈતન્ય આત્મા પારાર્થેન, દેહ દ્વારા ભોગ થઈ રહ્યા છે તો જાણે કે એ ભોગ કરી રહ્યો હોય એવું ધારણ કરે. ભરતા, બધાને ધારણ કરે છે, બધાનું ભરણ પોષણ કરનાર આત્મા જ છે. આત્મા જ પેલો દેહ બની ગયો અને આ દેહને ધારણ કરે. આત્મા જ ઇન્દ્રિય બની ગયો અને ઇન્દ્રિયને ધારણ કરે. આવું દેખાય છે. અને એટલે શું કીધું? ભરતા, ભોગતા, જે આગળ જોઈ ગયા. અગ્નિ ઉષ્ણવત નિત્ય ચૈતન્ય સ્વરૂપેણ બુદ્ધેહે, ભરતા ભોગતા, અગ્નિની ઉષ્ણતા સમ. આત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય સ્વરૂપ દ્વારા બુદ્ધે, બુદ્ધિમાં જે સુખ દુઃખ મોહાત્મક જેટલા પણ પ્રત્યયો થઈ રહ્યા છે, સર્વ વિષય વિષયા, અનેક પ્રકારની બુદ્ધિમાં પ્રત્યયો ઉત્પન્ન થઈ જ રહ્યા છે. અનેક પ્રકારના જે પ્રત્યયો ઉત્પન્ન થઈ રહ્યા છે એ સમસ્તને શું કરી રહ્યો છે? સર્વ વિષયા પ્રત્યયા, સર્વ પ્રકારના વિષયોને ગ્રહણ કરનારી આ પ્રવૃત્તિઓ છે. બુદ્ધિની જે વૃત્તિ જે છે એ અનેક પ્રકારના વિષયો ગ્રહણ કરે છે. જેટલા પણ વિષયો જે પણ કઈ સર્વ વિષય વિષયા, સર્વ વિષયને વિષય કરનારી જે પ્રમાદ, આલસ્ય, આ બધા પ્રકારથી જે સર્વ વિષય વિષયા ચૈતન્યાત્મગ્રસ્તા એવ જાયમાના વિભક્તા, તો એ બધા જે છે કોને કારણે છે? ચૈતન્ય આત્માને કારણે આ પ્રત્યેક પ્રત્યય આપણે જોઈ રહ્યા છીએ. બુદ્ધિના જેટલા પણ પ્રત્યયો આપણે જે છે, બુદ્ધિના જેટલી પણ વૃત્તિઓ, પ્રત્યય એટલે વૃત્તિઓ, બુદ્ધિમાં જે પણ કોઈ વૃત્તિઓ ઉત્પન્ન થઈ રહી છે, અને એ વૃત્તિઓ શું છે? સર્વ વિષય વિષયા, સમસ્ત વિષયોને વિષય કરનારી જે છે એ કેવી છે? ચૈતન્ય આત્મગ્રસ્ત, ચૈતન્ય આત્માથી જ યુક્ત છે. ગ્રસ્ત એટલે યુક્ત. પ્રત્યેક વૃત્તિ એ ચૈતન્ય માત્ર જ છે. ચૈતન્યમાંથી જ વૃત્તિ ઉત્પન્ન થાય છે, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે, ચૈતન્યમાં જ વૃત્તિ શાંત થઈ. આમ ચૈતન્ય આત્માથી ગ્રસ્ત એટલે કે એનાથી યુક્ત છે. અને એનાથી યુક્ત જે ચૈતન્ય આત્માથી યુક્ત જે વૃત્તિઓ જે છે, જાયમાના વિભક્તા વિભાવ્યંતે, આ પ્રકારથી પ્રત્યેક વૃત્તિ ઉત્પન્ન થાય. જાયમાના, ઉત્પન્ન થતી વૃત્તિઓ, આ બધી ઉત્પન્ન થતી જે વૃત્તિઓ જે છે, જાણે કે આત્માથી એ ગ્રસ્ત છે. આત્મા જે બધાને ગ્રહણ કરી રહ્યો છે, આત્મા જે બધાને ભોગવી રહ્યો છે, ભોગતા. બધાને વિષય કરનાર કોણ છે? આત્મા છે. તમારા મનમાં જેટલી પણ બુદ્ધિમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે પ્રકારની વૃત્તિઓ ઉઠી રહી છે, જે વિષય વાળી એ બની રહી છે. સર્વ વિષય વિષયા, સર્વ વિષયોને વિષય કરનારી જે વૃત્તિઓ છે, કેવી છે? જેમ અગ્નિ જે છે ઉષ્ણતાનો સ્વભાવ છે, એમ આ બધી વૃત્તિઓનો જે સ્વભાવ છે શું છે? આત્મ ચૈતન્ય, આત્મસત્તા. તમે જ આત્મ ચૈતન્ય જે છે એ જ આ વૃત્તિ રૂપે અભિવ્યક્ત થાય. સર્વ વિષયોને પણ વિષય બનાવનાર એ આત્મ ચૈતન્ય તમે છો.
સર્વ પ્રત્યે સમસ્ત એનો શું થાય? કોઈ એક વિશેષ નહીં. જો એટલા માટે વેદાંત કેમ અલગ પડે છે? યોગ કહીએ, ધ્યાન કહીએ, આ બધાથી વેદાંત અલગ કેમ પડે છે? કારણ કે આ બધામાં આ આત્મા કેવો છે? કોઈ વિશેષ મનની અવસ્થાને પ્રકાશિત કરે એમ નહીં. ઉપદ્રષ્ટા, અનુમંતા છે, ભરતા, ભોગતા. એક વિશેષ પ્રકારની મનની અવસ્થા એ બ્રહ્મ જ્ઞાન નથી. આ બધાને પ્રકાશિત કરનાર છે, બધાને ભોગવનાર જે છે એ ભોગતા આત્મા. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વ વિષય વિષય, સમસ્ત વિષયોને વિષય કરનાર. પછી એ વિષય સાત્વિક હોય, તામસિક હોય કે રાજસિક હોય. જો એટલા માટે સુખ એટલે સાત્વિક, દુઃખ એટલે રાજસિક, મોહ એટલે તામસિક. એક વિશેષ પ્રકારની વૃત્તિ બ્રહ્મ જ્ઞાન નથી. સર્વ વૃત્તિઓને જે પ્રકાશિત કરનાર જે છે એ આત્મા છે. ભોક્તા કે આને કારણે શું થાય? જાયમાન વિભક્તા વિભાવ્યંતે. જે પ્રકારની વૃત્તિ છે એ જ પ્રકારે પેલો આત્મા પણ દેખાઈ જ રહ્યો છે. ચંચલ વૃત્તિમાં ચંચલ દેખાઈ રહ્યો છે, શાંત વૃત્તિમાં શાંત રૂપે દેખાઈ રહ્યો છે. આમ એ શાંત વૃત્તિને પણ ભોગવી રહ્યો છે, ચંચલ વૃત્તિને પણ એ ભોગવી રહ્યો, ભોગતા. પણ કે આ બધું આમ જ થઈ રહ્યું છે. મહેશ્વર ભલે એ આ બધા રૂપે દેખાઈ રહ્યો છે, શ્રોતા મનતા રૂપે દેખાઈ રહ્યો છે, ઇન્દ્રિય દેહાદી રૂપે દેખાઈ રહ્યો છે, સર્વના ભોગતા રૂપે દેખાઈ રહ્યો છે, છતાં એ સ્વયં કેવો છે? મહેશ્વર, સર્વાત્મત્વાત સ્વતંત્રત્વાચ મહાન ઈશ્વર ઇતિ મહેશ્વર. તમે કોણ છો? મહેશ્વર. સર્વાત્મત્વ. એક મનુષ્ય ઉપાધિ નહીં. જો વિચાર, ફક્ત મનુષ્ય ઉપાધિમાં જ ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા નથી. શંકરાચાર્ય કહે છે સર્વાત્મત્વાત. સર્વનો આત્મા છે, છતાં કેવો છે? સ્વતંત્રત્વાત. સર્વનો આત્મા હોવા છતાં પણ સ્વયં એ સ્વતંત્ર. સર્વનો આત્મા હોવાથી એ મહાન છે અને સ્વતંત્ર હોવાથી એ ઈશ્વર છે. એટલે કહેવાય મહેશ્વર. મહાન છે એટલે સર્વવ્યાપી છે. કીડીને શરીરમાં પણ એ ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા છે. ખાલી મનુષ્ય શરીરમાં નહીં. સર્વનો આત્મા છે, સર્વના આત્મા સ્વરૂપે સર્વને શું કરે? સ્વતંત્ર છે બધા. તો એ કોણ છે? પરમાત્મા. દેહાદીનામ બુદ્ધિયંતાનામ પ્રત્યેગાત્મત્વેન કલ્પિતાનામ અવિદ્યયા પરમઃ દ્રષ્ટૃત્વાદિ લક્ષણ આત્મા પરમાત્મા. પરમ એટલે કે દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન. કોઈ પણ પ્રકારની પરિચ્છિન્નતા, મર્યાદા એમાં. ભલે દેહ રૂપે દેખાઈ રહ્યો છે પણ દેહની મર્યાદા એનામાં નથી. ભલે ચક્ષુરેન્દ્રિય રૂપે દેખાઈ રહ્યો છે પણ ચક્ષુરેન્દ્રિયની મર્યાદા એમાં નથી. ચક્ષુરેન્દ્રિય દર્શન ક્રિયાને કારણે એ દ્રષ્ટા રૂપે દેખાઈ રહ્યો છે પણ એ દ્રષ્ટા માત્ર નથી. દ્રષ્ટાની મર્યાદાથી એ મર્યાદિત નથી. દેહાદીનામ દેહથી આરંભ કરીને બુદ્ધિઅંત સર્વના પ્રત્યેગાત્મત્વેન, સર્વના પ્રત્યેગાત્મ સ્વરૂપે કલ્પિતાનામ અવિદ્યયા. તો કે આવું કેવી રીતે થયું? કલ્પિત અવિદ્યયા.
કલ્પિત અવિદ્યાને કારણે જાણે કે એ પેલો ઇન્દ્રિય બની ગયો, જાણે કે એ દ્રષ્ટા બની ગયો, જાણે કે એ સર્વ પ્રવૃત્તિ કરતો હોય એવું દેખાય ગયું. સમજાય? જાણે કે એ દ્રષ્ટા બની ગયો, જાણે કે ઇન્દ્રિય બની ગયું, ઇન્દ્રિય દેખાય, ભરતા જડ, જાણે કે બધી અનુમત સર્વ પ્રકારની, જાણે કે દર્શન ક્રિયા, શ્રવણ ક્રિયા આદિ પ્રવૃત્તિઓ જાણે કે કરી રહ્યો છે. કોને કારણે? અવિદ્યા, અવિદ્યાને કારણે. પરમઃ ઉપદ્રષ્ટુત્વાદિ લક્ષણ આત્મા ઇતિ પરમાત્મા. એ ઉપદ્રષ્ટાય બની ગયો, અનુમંતાય બની ગયો છે. વિચાર, પ્રવૃત્તિઓ થઈ રહી છે પણ જાણે કે પ્રવૃત્તિ કરતો એવો દેખાય છે. આમ આ આત્મા જ કેવો છે? પરમાત્મા. તમે એક અદ્વિતીય અનંત ચૈતન્ય સ્વરૂપ આત્મા, એને પરમાત્મા કહેવાય છે. પરમ ચ અસૌ આત્મા ચ પરમાત્મા. એ પરમાત્મા સ્વરૂપે તમે અભિવ્યક્ત થઈ ગયા. સોંતઃ પરમાત્મા ઇતિ અનેન શબ્દેન ચ અપી ઉક્તઃ કથિતઃ શ્રુતો. શ્રુતિમાં પણ કહેવામાં આવ્યું સોન એ સર્વની અંદર રહેવા છતાં પણ એ સર્વવ્યાપક પરમાત્મા. એટલે કે આ દેહમાં અભિવ્યક્ત થવાથી, દેહ રૂપે અભિવ્યક્ત થવા છતાં પણ એ ક્યારેય કોઈથી મર્યાદિત થતો, દ્રષ્ટા બને, શ્રોતા બને, બધું જ બને. દ્રષ્ટા પણ એ જ બને, દર્શન ક્રિયા પણ એ જ બની ગયો, અને ચક્ષુરેન્દ્રિય પણ એ જ બની ગયો. બધું બનવા છતાં પણ એ સ્વયં સ્વતંત્ર મહેશ્વર છે, સ્વતંત્ર છે, એ પરમાત્મા સ્વરૂપ. તમે આ બધું કોણ? ઉપદ્રષ્ટા, અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ. કોણ છે? અસૌ ક્યાં છે? દેહે પુરુષ પરઃ. બહાર ક્યાંય શોધવા જવાનું જ નથી. દેહ આ દેહમાં જ છે. પરઃ પુરુષ, આ દેહમાં જે પુરુષ જે છે, આગળ શંકરાચાર્ય પુરુષની વ્યાખ્યા આગળ કરી ગયા, એટલે અહીંયા પુરુષની વ્યાખ્યા કરતા પુરુષયના પુરુષ. આ જ દેહમાં, પૂરી એટલે નગરી, દેહરૂપી નગરીમાં જે રહેનાર છે ને પુરુષ કહેવાય. પૂર્ણત્વાદ પુરુષ, દેહમાં અભિવ્યક્ત થતો હોવા છતાં પણ જે પૂર્ણ છે ને પુરુષ કહેવાય. પૂરયતિ સર્વાનિતિ પુરુષ, સર્વને પૂર્ણ બનાવનાર જે છે, સર્વને જે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરીને સર્વને ભરનારો જે છે, ભરી દેનારો એ પુરુષ છે. અને કેવો છે? પરઃ પુરુષ, અવ્યક્તાત પરશ, અવ્યક્તાત પુરુષ પરઃ. અવ્યક્ત માયા જે છે, અવ્યક્ત જે કારણ જે છે, એનાથી પણ જે પર છે એ પુરુષ છે. શંકરાચાર્યજી અહીંયા 15મા અધ્યાયનો શ્લોક અહીંયા અવતરણ કરે છે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મેતિ ઉદાહૃતમ ઉદાહૃતઃ. આ જ શરીરમાં છે. ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો અક્ષર ઉચ્યતે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય, ક્ષર અને અક્ષરથી પર અન્ય જે છે એ જે પુરુષ છે કોણ છે? ઉત્તમ પુરુષ. અને એને શું કહેવામાં આવે? પરમાત્મા ઇતિ ઉદાહૃત ઇતિ યહ વક્ષ્યમાણઃ. આમ જેને પરમાત્મા સ્વરૂપે દર્શાવવામાં આવ્યો છે એ જ કોણ છે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ઇતિ ઉપન્યસ્તઃ વ્યાખ્યાય ઉપસંહૃતઃ ચ.
ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિથી ભગવાને આરંભ કર્યો કે એ ક્ષેત્રજ્ઞ જે છે એ હું જ છું, અને એ જે ક્ષેત્રજ્ઞ હું જે છું, જો આ સમજ, હું જે ક્ષેત્રજ્ઞ જે છે એ જ આ પરમાત્મા છે. એટલે શંકરાચાર્ય કહે છે કે ક્ષેત્રજ્ઞ બીજા શ્લોકથી જે આરંભ કર્યો, અહીંયા 22મા શ્લોકમાં ઉપન્યસ્ત એટલે કે જેની વ્યાખ્યા કરવામાં આવે, ઉપસંવૃત છે, અહીંયા એનો ઉપસંહાર કરવામાં, ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ, એ પરમાત્મા છે, પણ એ કેવો છે? ક્ષેત્રજ્ઞ છે, આ શરીરમાં જે ઉપલબ્ધ છે. પરઃ પુરુષ, આ બધાથી ભિન્ન, આ બધાથી વિલક્ષણ, આ બધાથી અસ્પૃષ્ટ જે છે એ ઉત્તમ પુરુષ છે. ક્ષર કાર્ય અક્ષર કારણ ઉપાધિથી પણ જે ભિન્ન છે, જે કાર્ય અને કરણ સ્થૂલ અને સૂક્ષ્મ શરીરથી પણ જે ભિન્ન છે, એને જ પરમાત્મા કહેવામાં આવે. ઉદાહૃતા એટલે કે એને જ પરમાત્મા કહેવામાં આવે છે. આમ 15મા અધ્યાયમાં વક્ષમાણ એટલે કે 15મા અધ્યાયમાં ભગવાન જે કહેવાના છે એ જ વસ્તુ ભગવાને અહીંયા ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિથી કહ્યું છે. એક જ છે પરમાત્મા ઇતિ, દેહેસ્મિન અસ્મિન દેહ, આ જ દેહમાં એ ઉપલબ્ધ જ છે. જવા સમજ, આ દેહમાં જે જ્ઞેય બ્રહ્મ ઉપલબ્ધ થઈ રહ્યું છે, એ જ્ઞેય બ્રહ્મ જે ઉપલબ્ધ થઈ રહ્યું છે એ જ જ્ઞેય બ્રહ્મ શું છે? ઉપદ્રષ્ટાનુમંતા છે, ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ. આમ વિધિમુખથી એ આત્મા કેવો છે એ આપણે ભગવાને દર્શાવ્યું. આને આ આત્માનું સ્વરૂપ. એક એક શબ્દ પકડો અને એના પર ચિંતન કરો. હું ઉપદ્રષ્ટા છું, હું અનુમંતા છું, એને જ ભગવાને શું કીધું? ક્ષેત્રજ્ઞમ ચાપ, એ જ ક્ષેત્રજ્ઞ. એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે જો, એ બધાને જ ઉપદ્રષ્ટા, અનુમંતા, બધાને જ અનુમોદન કરે. આત્મા કોઈનો વિરોધી છે જ નહીં. ચૈતન્ય આત્મા જેને આપણે કહીએ એ કોઈનો વિરોધી નથી. જો આ સમજો, પણ કે આ બધા શબ્દો ભગવાને કેમ વાપર્યા? ઉપદ્રષ્ટાનુમંતા ચ, ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ. જો આ વિચાર, સાંખ્યવાદ અને યોગ, સાંખ્ય દર્શન અને યોગ દર્શન જે છે એ આત્માને ઉપદ્રષ્ટા માને છે. જે નૈયાયિકો છે એ કર્તા માને છે. ભક્તો જે છે એ ભગવાનને ભરતા માને. જે ભક્તો છે ભગવાનને શું માને છે? આ ભગવાન ભરતા, સર્વનું ભરણ પોષણ કરનાર, સર્વને ધારણ કરનાર. આપણે કોઈના વિરોધી નથી. ચૈતન્ય મહાપ્રભુ એટલે કે પછીના જે કૃષ્ણ સંપ્રદાય જે બધા આવે ને, એ બધા કૃષ્ણ સંપ્રદાય વાળા જે છે એ ભગવાનને શું માને છે? આ ભગવાનની લીલા છે, ભગવાન આ ક્રીડા કરી રહ્યો છે, આ ભગવાન સર્વનો ભોગતા ભગવાન છે. આ બધી ભગવાન ક્રિયા ક્રીડા કરી રહ્યો છે. વલ્લભાચાર્ય કહીએ, માધવાચાર્યજી કહે, ચૈતન્ય મહાપ્રભુ, આ બધા જે ભક્તિ સંપ્રદાયો છે એ લોકો ભગવાનને શું માને છે? આ ભગવાન અમારો પ્રેમી છે અને આ ભગવાન અમારો ભોગતા છે. એટલું જ નહીં, એ ભોગતા પણ છે અને કોણ છે? મહેશ્વર, પરમેશ્વર પણ એ જ છે. સર્વનું નિયંત્રણ કરનાર એ જ પરમાત્મા સ્વતંત્ર છે. સર્વનો ભોગતા હોવા છતાં એ સ્વયં સ્વતંત્ર છે, એવું લોકો માને. આ ભક્તિ સંપ્રદાય છે. અને તે કાશ્મીરી શૈવ સંપ્રદાય છે ને, એ લોકો ભગવાનને મહેશ્વર માને. હા, દરેક સંપ્રદાય વાળા પેલા એક આત્માના એક પાસાને પકડે છે, પણ બધાને નહીં. જો
સાંખ્ય દર્શન યોગ દર્શન વાળા એને ઉપભોક્તા માને, નૈયાયિકો છે એને કર્તા માને છે, ભક્તો એને ભરતા માને છે. અને પછીના જે ભક્તિ સંપ્રદાયો આવ્યા એ બધા જ એને શું માને છે? એ ભોગતા છે, પરમેશ્વર છે. આમ દરેક પેલા એક અંશને પકડે છે, પૂર્ણ નથી પકડતા. ઉપદ્રષ્ટા અનુમંતા જ ભર્તા ભોગતા મહેશ્વર પરમાત્મા ઇતિ જમ છે. પણ આ પરમાત્મા જે છે, આ પરમાત્મા જે ચૈતન્ય સ્વરૂપ, અનંત ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ કેવો છે? ઉપદ્રષ્ટા અનુમંતા છે ભર્તા ભોગતા મહેશ્વર. અને બીજે ક્યાંય એને શોધવા જવાનું જ નથી. અસ્મિન દેહ, આ જ દેહમાં ઉપલબ્ધ થઈ જ, આ જ દેહમાં ઉપદ્રષ્ટા તરીકે, અનુમંતા તરીકે, ભર્તા તરીકે, ભોગતા તરીકે, મહેશ્વર તરીકે આ પરમાત્મા અભિવ્યક્ત થઈ ગયો. આપણે દ્રષ્ટિ કરવાની. જો આ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ ગઈ તો પછી આનંદ જ આનંદ, પછી કોઈ તકલીફ નથી. આમ ભગવાને આ જ્ઞેય બ્રહ્મનું વિધિમુખથી આપણને સ્વરૂપ દર્શાવે છે કે આ પરમાત્માનું સ્વરૂપ છે. જેને ક્ષેત્રજ્ઞ કહીએ, જેને પરમાત્મા કહીએ, જેને મહેશ્વર કહીએ, એનું આ સ્વરૂપ છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.